સુરત રાંદેરમાં બે સગીરો પર જીવલેણ હુમલો સાથે હત્યા કરવાનો પ્રયાસ કરાયો હતો તો રાંદેર પોલીસે સગીર સહિત ત્રણની ધરપકડ કરી 3 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા। ગત તારીખ 5/4/2024 રોજ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઉગમ કેનાલ છે, ત્યાં રામા રેસિડેન્સી છે। એ વિસ્તારમાં 3-4 જે છોકરાઓ છે, યુવાનો ત્યાં ઊભા હતા અને સામેથી એક યુવાન ત્યાં એક્ટિવા લઈને ત્યાંથી પસાર થતો હતો। એ બાબતે સામે જોવાની નજીવી બાબતે એ યુવાન અને ત્યાં ઊભા રહેલા લોકો વચ્ચે ઝપાઝપી થઈ હતી, ટસલ થઈ હતી, જેના અનુસંધાને ત્યારબાદ બીજા 5-6 અજાણ્યા શખ્સોને એ જે યુવાન હતા એમણે બોલાવી લીધા હતા અને એ લોકો વચ્ચે મારામારી પણ થઈ હતી અને તીક્ષ્ણ હથિયાર વચ્ચે તેમના પર હુમલો પણ કરવામાં આવ્યો હતો। આ જે બનાવ છે એની ગંભીરતાને ધ્યાને રાખીને રિસ્પેક્ટેડ સીપી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી, જેમાં હ્યુમન સર્વેલન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને ગણતરીના કલાકમાં 3 આરોપીને પકડી લીધા હતા અને 3 આરોપી વોન્ટેડ છે। પકડાયેલા આરોપીમાં એક છે અનિલ કુમાર ઉર્ફે રોની પપ્પુભાઈ ભટ્ટ, બીજો છે સાહિલ સુનિલભાઈ પવાર અને ત્રીજો છે કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોર છે, જેમાં આગળની કાર્યવાહી રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા અત્યારે ચાલુ છે। યસ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને રાંદેર પોલીસ સ્ટેશને તાત્કાલિક જ આ આરોપીઓને પકડી લીધેલા હતા। કાયદાની સંઘર્ષમાં આવેલા કિશોરને પણ અત્યારે જે કાયદાકીય કાર્યવાહી છે એ ચાલુ છે અને હું મેસેજ એ જ આપીશ કે આ રીતે કોઈપણ જાતનું ગુનાહિત પ્રવૃત્તિમાં બાળકોએ ના આવવું જોઈએ। સુરત સિટી પોલીસ વતી પણ એક મેસેજ છે કે કોઈપણ રીતના કોઈપણ યુવાન છે, કિશોર છે એને આ રીતે કાયદાના સંઘર્ષમાં ના આવવું જોઈએ।